મોડાસા તાલુકાની મોતીપુરા ગ્રામ પંચાયત સરપંચ પદના મહિલા ઉમેદવાર એવા ગીતાબેન ભૂપતભાઈએ ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો। પોતે પોતાની ગ્રામ પંચાયતના વિસ્તારમાં વિકાસના કામો કરશે અને લોકોની સમસ્યા હલ કરશે તેમ તેઓએ જણાવ્યું। ગીતાબેન ખાંટના માચિસના નિશાન પર મત આપી અપાવી વિજય બનાવશો તેવી મતદારોને તેઓએ અપીલ કરી। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી। મોતીપુરા ગામનો વતની છું અને હું મોતીપુરા ગ્રામ પંચાયતની સરપંચની ઉમેદવારી ધરાવેલ છે। ગામના વિકાસના કામો માટે બંધાયેલો છું અને કરીશ અને કરાવીશ અને નાના મોટાના કોઈ પણ કાર્યોમાં સંમેલન રહીશ તથા ગામના પાણીનું કોઈ સમસ્યા હશે, કોઈ વિકાસના કામોની સમસ્યા હશે હું પૂરી પાડીશ અને વડીલોને માન આપીશ, વડીલોને જોડે રાખીશ અને કામ કરીશ એવી મારી નમ્ર વિનંતી છે। મારા ધર્મપત્ની ગીતાબેન ભૂપતભાઈ ખાંટ છે અને તેમને સરપંચની ઉમેદવારી ધરાવેલી છે અને હું વિકાસના કામો સાથ સહકારથી કરાવીશ અને કરીશ એવી મારી નમ્ર વિનંતી છે અને મારું નિશાન દિવાસળીનું છે તે મત આપી અપાવી વિજય બનાવો એવી મારી અપેક્ષા છે। જો સરપંચમાં આવશે તો શું સુવિધાઓ તમે ગામથી અને સરપંચમાં આવશે તો ગામના કોઈ પણ કાર્ય નાના મોટા પાણીની સમસ્યા, રોડની સમસ્યા છે, કોઈ વીજળીની સમસ્યા છે, પશુપાલનમાં કોઈ પણ સમસ્યા છે, બીજી કોઈ પણ સમસ્યા મારા હું જરૂર પૂરી પાડીશ। સરકારની યોજનાઓનો લાભ લાવીશ, આપીશ, અપાવીશ। નામ ગીતાબેન ભૂપતજી ખાંટ, मैं उम्मीदवाરમાં ઊભી રહી છું દિવાસરી નિશાન। મને મતદાન આપીને વિજય બનાવજો।